જસદણમાં મગફળી વેચવા ગયેલા ખેડૂતને થયો છે કડવો અનુભવ। મજૂરે બોરી પર સિલાઈ કરવા માંગ્યા હતા રૂપિયા। જાગૃત નાગરિકે બનાવ્યો છે વિડીયો બનાવતા મજૂરે રૂપિયા પરત આપ્યા છે। ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। હું અને મગનભાઈ તેમની મગફળી લઈને સાથે સીસીઆઈમાં ગયા હતા। ત્યાં અમારી મગફળી જોખાઈ ગઈ હતી, પણ આજ દિન લગી સિલાઈ મારવામાં આવી નથી। એટલે 200 રૂપિયા માગતા હતા, 200 રૂપિયા આપ્યા, પછી એને સિલાઈ મારી। એટલે મેં વિપુલભાઈનો સહકાર લીધો કે ભાઈ હાલો 500 રૂપિયા અમારા સેનાને લીધા છે। એટલે માલુમ પડ્યું કે એ સિલાઈવાળાએ નકર નહોતા લગાડતા સિલાઈ, એટલે સિલાઈના પૈસા દેવા જ પડશે। એટલે સીસીઆઈવાળા દરેક ખેડૂતને હેરાન કરે છે, બધાય પાસેથી પૈસા માગે છે, બધાય પૈસા ન આપે તો સિલાઈ કરવામાં આવતી નથી। એટલે ગરજને લીધે 200 રૂપિયા સિલાઈ કરવાવાળા પાસેથી લઈ જાય છે અને લૂંટે છે બેફામ। અમારા સંબંધી મગનભાઈ ગામ દેવપુરા તેમની મગફળી ગુરુવારના દિવસે ધરતી ઝોન ઇન્ડસ્ટ્રીયલમાં મગફળી અમે લાવ્યા હતા સીસીઆઈ ખરીદી કરવા કરે ત્યાં। તો શુક્રવારના દિવસે અમારી મગફળી જોખાઈ ગઈ, ત્યારબાદ સિલાઈ કરવામાં આવતી નહોતી। તે મજૂરો દ્વારા 200 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। તો આજ દિન સુધી અમે પૈસા ન આપ્યા તો અમારી મગફળીને સિલાઈ કરવામાં આવતી નથી। જ્યારે આજ રોજ સવારે અમે વિડીયો ઉતાર્યો અને પૈસા આપ્યા, ત્યારબાદ એ મજૂરોએ અમને 200 રૂપિયા પાછા આપી અને એવું કહેવામાં આવે છે કે આ તો તમારે ઉતાવળ હતી એટલે અમે તમારી પાસે 200 લીધા। તો આવી રીતથી ધરતી ઝોનમાં અનેક ખેડૂતો પાસેથી 200, 500, 1000 રૂપિયા લઈને સિલાઈના નામે આ ધરતી ઝોનમાં કૌભાંડ કરવામાં આવી રહ્યું છે।